મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરના પીપળી ગામમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો। એલસીબી પોલીસે વાડીની ઓરડીમાંથી 13.36 લાખની કિંમતની 1163 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક શખ્સને પકડ્યો છે। જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા આઈપીએસની સૂચનાના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજાની આગેવાની હેઠળ પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે માલવણ સ્ટેશન વિસ્તારમાં પીપળી ગામ નજીક દરોડા પાડવામાં આવ્યા। કેનાલની ડાબી બાજુએ આવેલી એક વાડીમાં ઓરડામાંથી વિદેશી દારૂની બોટલ 1163 બોટલ જપ્ત કરવામાં આવી છે। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹13,36,900 આંકવામાં આવી રહી છે। કેસમાં પીપળી મલિક વાસના રહેવાસી આરિફ ખાન નસીબ ખાન મલિકની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ માલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સફળ કાર્યવાહીમાં એલસીબી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ, પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએચ ઝાલા અને તેમની ટીમના અન્ય સભ્યોના સમાવેશ થાય છે। રિપોર્ટર ધવલ પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરેન્દ્રનગર।